આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971ની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. આ જીતના ઉપલક્ષમાં દેશભરમાં આજે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાઈ રહ્યો છે. આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે. શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતથી 4 સ્વર્ણિમ વિજય મશાળ પ્રજ્વલિત કરી. આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવાશે. યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે. આ અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિચિહ્નનું અનાવરણ કર્યું. શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું. તેમણે કહ્યું કે સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશા તેમના સન્માન સાથે યાદ રાખશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી, ખેડૂતોની, ખાનગી વ્યક્તિઓની અને ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કડક અમલ કરવાનું જાહેર કર્યું છે. મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલશ્રીની અનુમતિથી આ એક્ટને વિધેયકનું સ્વરૂપ મળતા તેની કાયદાકીય જોગવાઈઓ હવે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતની પારદર્શી, સંવેદનશીલ અને ગરીબ ખેડૂત અને સામાન્ય માનવીની ચિંતા કરનારી આ સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની કાયદાકીય જોગવાઈઓનો આજથી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના એક પણ ખેડૂતની કિંમતી જમીન કોઈ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે. હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઈઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે. આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ ને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના અમલની મહત્વપૂર્ણ જોગવાઈઓ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ લેભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે આ કાયદા મુજબ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. એક વિશેષ જોગવાઈ એવી પણ કરવામાં આવી છે સરકારી જમીન પચાવી પાડનારા કે ગેરકાયદેસર કબજો કરનારા કિસ્સામાં કોઈ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓ મોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, ફરિયાદ એફઆઈઆર નોંધાય તેના 30 દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલતો સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપીના દરજ્જાના અધિકારી કરશે. આવી જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે. આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનાર કેસોમાં વધુમાં વધુ 6 મહિનામાં નિકાલ કરવાનો રહેશે. ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ગેરકાયદેસર રીતે જમીનને હડપ કરનારા તત્વો છે એની સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો નિર્ણય એ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય એને હું આવકારું છું અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતના હિતમાં કૃષિ બિલ અમલી કર્યું છે જેનું સમર્થન અરવલ્લી જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ટેકાના ભાવે ખરીદીથી પારદર્શિતા આવી છે અને તેઓને ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો એમ પણ માની રહ્યા છે કે જે આંદોલન ચાલી રહ્યું છે તે વ્યાજબી નથી, તેઓ સરકારના સમર્થનમાં છે. આ અંગે અરવલ્લી જિલ્લાના ખેડૂત નરેન્દ્ર પટેલ પોતાનો અભિપ્રાય આપ્યો. મારું નામ નરેન્દ્રભાઈ પટેલ, રહેવાસી આનંદપુરા કંપા. હાલ ખેતી કરું છું.
અને અત્યારે જે આ મોદી સરકારે ટેકાના ભાવમાં જે વધારો કર્યો છે, સાથે સાથે ખરીદીની પ્રક્રિયા પણ કરી છે, પારદર્શક પણ કરી છે, જેથી અમારા જેવા ખેડૂતોને વધુને વધુ આનો લાભ અમે મેળવી શકીએ છીએ. હાલમાં ખેડૂત આંદોલન નામે જે વિરોધ ચાલી રહ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ, સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખેડૂતોના નામે બીજા કોઈ લોકો આંદોલન કરી રહ્યા છે એવું ચાલી રહ્યા છે એવું અમને લાગે છે. બાકી ગુજરાતના ખેડૂતો નરેન્દ્રભાઈ કરેલો નિર્ણય સાથે જ અમે એની સાથે જ છીએ. બાકી સરકારના કાયદાનું અમે સમર્થન કરીએ છીએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.